એવી જ તસવીરો કે જ્યાં સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા સોનાની સાવરણી વડે સફાઈ કરવામાં આવી રહી છે। જે નગરનો રાજા કહેવાતો હોય છે તેના દ્વારા અપહિંદ વિધિ કરવામાં આવતી હોય છે। નગરનો રાજા અને નગરનો પહેલો નાગરિક અને તેને સીએમ કહેવામાં આવે છે અને તે જ સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આજે આ પહિંદ વિધિનો પ્રારંભ કરવામાં આવ્યો અને તેમના દ્વારા સોનાની સાવરણી વડે રથની આગળ સફાઈ કરવામાં આવી અને ત્યારબાદ હવે આ ભગવાનનો જે રથ છે, જગન્નાથજીનો રથ છે, તેને નગરચર્યા માટે બહાર કાઢવામાં આવશે અને ત્યારબાદ ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજીનો રથ પણ આગળ નીકળશે અને ત્યારબાદ જે નગરચર્યા છે તેનો પ્રારંભ થશે અને હવે જે રથ છે તેને આગળ હંકારવામાં આવી રહ્યો છે। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જે પહિંદ વિધિ છે તે કરવામાં આવી છે। સોનાની સાવરણી વડે તેમના દ્વારા સફાઈ કરવામાં આવી અને ત્યારબાદ હવે રથયાત્રાની શરૂઆત પણ કરવામાં આવશે। તો સૌથી પહેલા મંગળા આરતી કરવામાં આવતી હોય છે। આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા મંગળા આરતી કરવામાં આવી, ત્યારબાદ જે ભગવાન છે તેમને રથ પર બિરાજમાન કરવામાં આવ્યા અને ત્યારબાદ પહિંદ વિધિ કરવામાં આવી। સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને હવે રથને હંકારવામાં આવી રહ્યો છે, આગળ વધારવામાં આવી રહ્યો છે, રથયાત્રાનું આગમન થઈ રહ્યું છે। હવે એ ઘડીનો અંત આવ્યો છે કે જ્યાં ભગવાનની રાહ સૌ કોઈ ભક્તો જોઈ રહ્યા હતા। ભગવાનના દર્શન મેળવવા માટે, ભગવાનની એક ઝાંખી મેળવવા માટે આજે શેરીએ શેરીએ, ઘરે ઘરે લોકો બહાર જોવા મળશે કારણ કે આજે ભગવાન પોતે રસ્તા પર આવ્યા છે, ભક્તોને જે દર્શન આપવા માટે આવ્યા છે અને એટલા માટે જ આજે એ ભક્તોની ભક્તિ પણ એટલી જ જોવા મળવાની છે અને ખૂબ જ ધાર્મિક આ ઉત્સવ અને ધાર્મિક માહોલ આજે જોવા મળવાનો છે કારણ કે વહેલી સવારથી ભક્તો રાહ જોઈને બેઠા હતા કે ભગવાન આવે, અમારા દ્વારે આવે અને અમને દર્શન આપે અને એ જ ઘડીનો અત્યારે અંત આવ્યો છે કારણ કે રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે। હવે જે ભગવાનનો રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવી રહ્યો છે। સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પહિંદ વિધિ કરવામાં આવી અને ત્યારબાદ હવે જે રથ છે તે ધીરે ધીરે આગળ વધારવામાં આવી રહ્યો છે અને રથયાત્રાની શરૂઆત કરી દેવામાં આવી છે કે જ્યાં ભગવાન હવે તમામ જે ભક્તો છે જે રાહ જોઈને બેઠા હતા કે બસ એક ભગવાનની ઝાંખી જોવા મળી જાય, ભગવાનના દર્શન કરવા મળી જાય, તે ઘડીનો અંત આવ્યો છે કારણ કે હવે રથયાત્રાનું આગમન થઈ રહ્યું છે, રથયાત્રાની શરૂઆત થઈ ગઈ છે અને ભગવાન જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને જે બહેન સુભદ્રાજી છે તેમની સાથે નગરચર્યાએ નીકળ્યા છે અને વાજતે ગાજતે આ રથયાત્રાનું પ્રયાણ કરવામાં આવી રહ્યું છે અને સાજ શણગાર સાથે ભગવાનને હવે આગળ વધારવામાં આવી રહ્યા છે અને જે રથયાત્રા છે તેને પણ વધારવામાં આવી છે। જગન્નાથજીની 148મી રથયાત્રાના પવિત્ર પર્વે દરેક પ્રજાજનોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। ભગવાન જગન્નાથ એ દરિદ્ર નારાયણ શ્રમિકોના આરાધ્ય દેવ પણ છે। આજે માન્ય વડાપ્રધાનશ્રીએ જે વિકસિત ભારતનો સંકલ્પ લીધો છે એ સંકલ્પ પૂરો કરવા માટે हम સૌ ગુજરાત, વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટે આપણને સૌને ભગવાન જગન્નાથ ખૂબ શક્તિ આપે એવી ભગવાન જગન્નાથના ચરણોમાં પ્રાર્થના પણ કરી છે। આજે જ્યારે 148મી રથયાત્રા નીકળી છે ત્યારે સરકાર અને પોલીસ તંત્રએ ભક્તજનોને દર્શન માટે કોઈ તકલીફ ના પડે એવી ખૂબ સરસ વ્યવસ્થાનું પણ આયોજન કરેલું છે। ખૂબ સારી રીતે ભગવાન જગન્નાથની યાત્રા એ કોમી એકલાસથી નીકળી છે અને ખૂબ સારી રીતે પૂર્ણ થશે। આજે જ્યારે કચ્છીઓનું પણ આ નવું વર્ષ છે ત્યારે દેશ વિદેશમાં રહેતા કચ્છી પરિવારોને પણ આજના વર્ષે નૂતન વર્ષ અભિનંદન પાઠવું છું અને આજે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરું છું કે દરેક જણની સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે। જય જગન્નાથ। અજ્ઞાનીને અનાડી, અજ્ઞાનીને અનાડી,
અજ્ઞાની ને અનાડી હું ગણશી ને અઘોરી અજ્ઞાની ને અનાડી છે પ્રેમ સર્વવ્યાપી રે બીજનો સુજાણે અજ્ઞાની ને અનાડી હું ગણશી ને અઘોરી કાળો 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 અરે રાધા કોરી